ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ તો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. તો અત્યારે આપણે કરવાનું છે ચાલુ, પાણી ભરવાનું ચાલુ છે. આપણે થોડાક જાગી ગયા છીએ, જાગવામાં થોડુંક મોડું થઈ ગયું છે. ફટાફટ પાણી ભરી લઈ ને ફટાફટ નાવા ધોવા વયા જાય. બરાબર, સીધો એટલે જાગીને નીચે પાણી ભરવા જઈએ. હાલો, પાણી ભરીને સીધા જાય નાવા. હું ને હિરલ જાગી ગઈ. હિરલને મોર્નિંગમાં જવાનું હોય. હાલો ફટાફટ પાણી ભરી પછી ભેગા થાય. ગાઈઝ, જો આપણે ઉપર આવી ગયા છીએ અને આ આપણો છેલ્લો બ્લોગ છે. બરોબર, હવે પછી આપણે બ્લોગ બનાવવાના નથી. તો આ છેલ્લું બધું તમે જોઈ લ્યો. બરોબર, આ ઉપર આવી ગયા આપણે રેગ્યુલર કામ કરવા, તમને બધાને ખબર જ છે. અને આ આપણો લાસ્ટ બ્લોગ છે, એટલે છેલ્લી વાર હે માતાજી, હે મારી 1000 સબસ્ક્રાઈબર કરતી હોય છે. છેલ્લો બ્લોગ આપણે નહીં ઉતારી. 1000 સબસ્ક્રાઈબર પૂરા કરતા હોય તો નહીં ઉતારી. હે માતાજી. હાલો ફટાફટ આપણું દીવા કરી લઈ, પછી તેરા થાય. જો આપણે મંદિરેથી જઈને આવી ગયા, ઉપર દીવા બધી કરીને કમ્પ્લીટ થઈ ગયા. આપણે કરવા બેસી નાસ્તો. છેલ્લી વાર હું તમને બતાવું બ્લોગમાં કે હું નાસ્તો કરું એમ, કેમ કે આપણે આજે છેલ્લો બ્લોગ બનાવી. હવે બ્લોગ બનાવવાના નથી આપણે, બરાબર? ઓકે, આ છેલ્લો બ્લોગ કે જો મમ્મી દેવાંશીને ઉઠાડે છે એને હમણાં કહી દઉં કે આ છેલ્લો બ્લોગ કે હવે બ્લોગ નથી બનાવવાના. આજથી આપણે બ્લોગ બનાવવાનો બંધ. ડન. હાલો, ત્યાં લગીમાં આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી ભેગા થાય છેલ્લા બ્લોગમાં. જો નાસ્તો કરી લીધો, કમ્પ્લીટ થઈ ગયા હી. બરાબર, આ જોઈ લ્યો. આ છેલ્લી વાર તમે દેવાંશીને ઊભી જોઈ લ્યો. છેલ્લો બ્લોગ છે દેવાંશી, હવે કાલથી બ્લોગ નથી બનાવવા મારે, બરાબર? કાલથી બ્લોગ જ નથી બનાવવા. ઓકે, બસ. સાથ સપોર્ટ કોઈ નથી આપતું સરખું, એટલે નથી બનાવવું બ્લોગ હવે. ઓકે, હાલો હવે ભાગી સીધા જોબે. બપોરે જમવા આવી તો ભેગા થાય તો સીધા અહીં છે મળ્યા. ટાટા. તો ઘરે જમવા આવી ગયા છે. આજે ઘરે જમવામાં મમ્મીએ કાંઈ બનાવ્યું નથી, એટલે આવું છે, આપણે આવું કરવું પડે છે. મમ્મી કે હું કાંઈ નહીં બનાવું, આજે મને માથું દુખે છે, એટલે એને કાંઈ બનાવ્યું નથી. આપણે મેગી કરીને ખાવી પડે. ચા મૂકી છે, હવે કાંઈક બીજો નાસ્તો પડ્યો એ કરી લે. હું વહી જાઉં સીધા જોબે, બરાબર? ચાલો ફટાફટ જમી લઈએ. ચલો ગાઈસ, તો ઘરે આવી ગયો છો ને ઘરે આવીને જોયું તો મમ્મી કરે છે બંગડ. મમ્મી કરે બંગડી અને આપણે હજી આવીને બેઠા, પાણી પીધું. નાનકડા બંગડા કરે છોકરાઓની સાઈઝના, નાના છોકરાઓના બંગડા કરે છે મમ્મી. કહીશું હાલો આપણે પાણી પી લઈ, પાછું તરસ લઈ છે. અને આ ગાઈસ આપણે છેલ્લી વાર તમને બતાવવું, આ બધું જોઈ લેજો, કારણ કે આજથી આપણે વિડીયો કરી બંધ. બ્લોગ ઉતારવાનું બંધ, આપણે કેન્સલ આજથી બ્લોગ ઉતારવાનું. હવે નથી યાર, તમે થોડોક સાથ સપોર્ટ નથી આપતા યાર, સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરી દો ને યાર, થોડુંક દબાઈ આવો તો કરશું, વધશે તો. બાકી તો મારો તો હવે નથી વિચાર. છેલ્લો બ્લોગ છે. મમ્મી તમારે કંઈ કેવું છે એ બારામાં? આપણો છેલ્લો બ્લોગ છે આજે ગાઈસ. હાલો અત્યારે તો જવું છે બારે, કામ છે એટલે, બરાબર? થોડીક વાર પછી પાછા ભેગા થાય આપણે બધા. ટાટા બાય ગાઈઝ. ઘરે આવી ગયા છીએ. આ જો દેવાંશી કેટલું કામ કરે છે, અને અમે ગયા હતા બહાર, ત્યાંથી વસ્તુ લઈ આવ્યા છીએ. આ છોકરી કામ કરે છે. દેવાંશી બા અમારા કામ કરે છે. કામઢા દેવાંશી બા આવી ગયા છે. તમે જોઈ લ્યો, છેલ્લી વાર દેવાંશીને કામ કરતી. પછી બ્લોગ ઉતારવાનો જ નથી. બ્લોગ આપણે ઉતારવા બંધ. ઓકે, આ છેલ્લો બ્લોગ એ જોઈ લ્યો બધાય. હા, પણ તો એ વિડીયો ઉતારશે. હું ગયો તો ડીમાર્ટ. છેલ્લો બ્લોગ હે એ એનામાં મૂકશે ને, એનામાં મૂકશે, તારા મૂકજે તું.
બરાબર. તો હાલો હવે થોડું પેટ પૂજા કરી લઈ, ફિર કામ દૂજા. ઓકે ગાઈઝ, જો આપણે થઈ ગઈ. બતાવે ને તું તો બેસી જા, જાઉં કરું. આપણે કર્યું બધું. જો આટલું બધું બસ એલી કેટલીક નાખવી, થોડીક જ કર. હલો જમી લઈ ગઈશ પછી બેઠા ગાઈઝ. જમી કાઢવીને ફ્રી થઈને જો બેઠા હતા, થોડુંક હાલવું હતું તો હાલી આવ્યા. અત્યારે જો મમ્મી પાછી એની જ જગ્યાએ એ જ પોઝિશનમાં બંગડી કરે છે. બરાબર. ઓલી છોકરીમાં એકલી ચોકલેટ ખાઈ છે અને શરમ તો જરી કંઈ આવતી જ નથી મારી જેમ. બરાબર. કે હું દઉં એકાદી ચોકલેટ મારા ભાઈને, એ ખાય અને પાછી કેવું ખબર હે, મને જે ચોકલેટ ભાવે હે ને એ જ લઈને આવી. દાંત કાઢે. જો હીરા લુગી છે ને તો બતાવે તમને હું. હવે ગાઈઝ લાસ્ટ બ્લોગ છે. જો છે આપણો લાસ્ટ બ્લોગ છે. આજે ફેરવેલ કરી લઈએ આપણા બ્લોગનું. બરાબર. કેમ કે હવે કાલથી તો બ્લોગ આપણે ઉતારવાનો નથી અને ચેનલ ભલે રહે, તમે સબસ્ક્રાઈબર વધારી દેવો તો કાંઈક મૂકશું. બાકી તો થયું, હવે નથી મૂકવાનું. બાકી રીલ આવશે એકાદી બે, બાકી નહીં આવે. બરાબર. જોશું હવે. ઓકે દેવાંશી, ડન મમ્મી? હાલો તો બધાને બાય બાય, જય માતાજી, જય રામનાથ. ફરી પાછા ક્યારેક મળશું. ટાટા અને ગુડ નાઇટ. બધાએ પોતપોતાનું ધ્યાન રાખજો. ફરી પાછા ગમે ત્યારે ભેગા થશું. બરાબર. તમે સબસ્ક્રાઈબ કરશો ચેનલને તો 500 સબસ્ક્રાઈબ પહોંચાડશો તો ઓકે. ટાટા.